તલાટી અને વહીવટ દ્વારા મનસ્વી વહીવટ કરી ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપનો તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તપાસની માંગ કરવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના પીપલારા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી અને વહીવટદાર સત્તાનો દુરુપયોગ કરી નાણાંનો દુરુપયોગ કર્યો હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાને તપાસ કરવા આવેદનપત્ર આપવામાં આવેલ છે। તલાટી અને વહીવટદાર દ્વારા મોટાભાગના કામો કાગળ પર દર્શાવી સરકારી નાણાં સગેવગે કરી ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ઉપરાંત જણાવ્યું હતું કે ગામમાં કોઈ પણ ગ્રામસભા કર્યા વગર ઠરાવ કરવામાં આવ્યા છે। સને 2020થી આ દિન સુધીના સમયગાળામાં ગ્રામ પંચાયતને 14મા 15મા નાણાં પંચ સ્વચ્છતા અભિયાન અંતર્ગત આવતી ગ્રાન્ટ તેમજ અન્ય યોજનાઓ હેઠળ આવતી ગ્રાન્ટો પણ કામગીરી કર્યા વિના ખોટા બિલો બનાવી નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે। તે મુજબ ગ્રામજનોએ આગેવાનો જનપ્રતિનિધિઓ સામાજિક કાર્યકરો સૌ મળી લેખિતમાં રજૂઆત કરી તપાસ કરવા આવેદન આપવામાં આવેલ છે। દાહોદ જિલ્લા બારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા, ફતેપુરા, દાહોદ। આજે કેટલા સમયથી પીપલારા ગ્રામની પંચાયતની અંદર પીપલારા ગ્રામ પંચાયત હોવા છતાં ગામના તમામ આગેવાનો ગ્રામજનો જે લાભથી ખરેખર લાભાર્થી તરીકેની જે વાટ જોઈ રહ્યા છે, આતુરતાથી વાટ જોઈ રહ્યા છે, એમને અવગણના કરવામાં આવે છે અને અધિકારી તલાટી મંત્રી દ્વારા એમના મળતિયા લાગવગિયા જે અંગત માણસો છે એમના દ્વારા પંચાયતની જે પણ રકમ છે તેનો ખરેખર ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરેલ છે। એટલે અમે આજે ટીડીઓ શ્રીને અરજી આપેલ છે। ટીડીઓ શ્રીને અમે એવું જણાવેલ છે કે સાહેબ શ્રી આપ 10 દિનમાં આનો નિકાલ કરવા અમારી નમ્ર વિનંતી છે અને જો આવું 10 દિવસ પછી ન થાય તો અમે ડીડીઓ શ્રીને અને પંચાયત વિભાગ ગાંધીનગરને રજૂઆત કરીશું। જય હિન્દ, જય ભારત। મારું નામ તાગિયાડ વસંતભાઈ ઠાવરાભાઈ, ગામ પીપલારા। નમસ્કાર। આજ રોજ ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે પીપલારા ગ્રામ પંચાયતમાં જે ભ્રષ્ટાચાર થયો છે, ઓન ધ પેપર પર કોઈ કામ, જમીન પર સ્થળ પર કોઈ કામ થયું નથી અને બારોબાર ગામના મળતિયા અને વહીવટદાર અને તલાટી સાહેબ દ્વારા રકમ ઉપડી ગઈ છે, તેના પર કાર્યવાહી કરવામાં આવે। બરજોડ વિજયભાઈ, સુરેશભાઈ, ગામ પીપલારા।